નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 22 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો કયા પ્રદેશના વર્જિન કોકોનટ ઓઇલ માટે ને જીઆઈ ટેગ મળ્યો છે? તાજેતરમાં જ આપવામાં આવ્યો છે। તો આંદામાન નિકોબાર બંને ટાપુ ઉપર આ જોવા મળે છે। તો આને કોકોનટ ઓઇલને હમણાં જીઆઈ ટેગ મળ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જાન્યુઆરી 2025ના રોજ જે મન કી બાત એનો 118મો એપિસોડ એમાં એને વાત કરી હતી આ કોકોનટ ઓઇલ વિશે। અને આંદામાન નિકોબાર ટાપુમાં જે વર્જિન કોકોનટ ઓઇલ છે એના ઉત્પાદન સાથે સંકળાયેલી મહિલાઓને સશક્ત પર પ્રકાશ પાડ્યો હતો નરેન્દ્ર મોદીએ, અને હમણાં જ એને જીઆઈ ટેગ મળ્યો છે। તો ડબલ યાદ જ રાખવાનું હોય। ત્યારબાદ નિકોબાર જિલ્લામાંથી વર્જિન કોકોનટ ઓઇલ માટે તાજેતરમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ જે વૈશ્વિક મંચ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની એક મહત્વપૂર્ણ સીમાસીન હાંસિલ કરી છે। તો ખાસ કરીને યાદ રાખવું, જો પ્રોપર પૂછે તો નિકોબાર, નકર આંદામાન નિકોબાર બંનેમાં જોવા મળે છે, યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જ્ઞાનેશ પ્રતાપની નિમણૂક થઈ છે। તો જોઈએ તો IPS જ્ઞાનેશ પ્રતાપ સિંહ જે CRPFના ડિરેક્ટર જનરલ બન્યા છે, અને હાલમાં જ આસામ પોલીસના ડીજીપી જ્ઞાનેશ પ્રતાપ સિંહ જે CRPFના નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને આ એમનો સાસ તો કે ગણતંત્ર દિવસ પછી સંભાળશે। તો સિંધનો કાર્યકાળ 30 નવેમ્બર 2027 સુધી ચાલશે, અને હરમનસિંહ આસામના આગામી ડીજી બનવાની શક્યતા ધરાવે છે। બનશે ત્યારે જોઈ લેશું। ત્યારબાદ CRPFનો કાર્યકાળની ડીજીની વાત કરીએ તો હાલ તો કે વિતુલ કુમાર છે, જે એની પહેલાંની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2024ના રોજ વર્તમાન અનિશ દયાલ સિંહ હતા। આની નિવૃત્તિ બાદ આને કાર્યકારી અધ્યક્ષ તરીકે બનાવવામાં આવ્યા હતા વિતુલ કુમારને। તો યાદ રાખવી આ બંને નિયુક્તિ પણ આની સાથે। ત્યારબાદ CRPFની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ થાય છે। આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી અને ઉગ્રનો સામનો કરવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ, અને તેની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ કાઉન્ટર રિપ્રેઝેન્ટેશન પોલીસ તરીકે આનું રચના થઈ હતી। ત્યારબાદ 28 ડિસેમ્બર 1949ના રોજ તેનું વર્તમાન નામ હાલ જે CS છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મળ્યું હતું। આનું સૂત્ર તો કે સેવા અને વફાદારી। તો યાદ રાખવી આ એક નવી નિયુક્તિ પણ। ત્યારબાદ કયા રાજ્યમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશનનું ઉદ્ઘાટન થયું છે? તો મધ્યપ્રદેશના સિહોરમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન જે સિહોર મધ્યપ્રદેશમાં ઉદ્ઘાટન થયું છે, અને આનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય સામાજિક અને ન્યાય સશક્ત મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું છે। આ તો કે 127 કરોડના પ્રારંભિક પ્રોજેક્ટ ખર્ચ સાથે બનેલું। આનો હેતુ તો કે સમગ્ર દેશમાં ખાસ કરીને જે દિવ્યાંગ એટલે કે વિકલાંગ વ્યક્તિ માટે માનસિક સ્વાસ્થ્ય પુનર્વસન સેવાને નોંધપાત્ર આગળ વધારવા માટેનો છે। તો યાદ રાખવું એક રાજ્યમાં સ્થાપના થઈ છે। ત્યારબાદ કોણ પટનામાં 85મી અખિલ ભારતીય જે પ્રિસાઇડિંગ ઓફિસરની કોન્ફરન્સ યોજી રહ્યું છે? તો આનું ઉદ્ઘાટન ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું છે। આયોજન તો કે બિહારના પટનામાં થયું, 85મી આવૃત્તિ છે। તો 2 દિવસીય કોન્ફરન્સ દરમિયાન મહાનુભાવો બંધારણની જે 75મી વર્ષગાંઠ અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરવા સંસદ અને રાજ્યના વિધાનસભાના જે સંસ્થાઓના યોગદાન વિશેષ મંચ પર સત્રમાં ભાગ લેશે, અને લોકસભાના અધ્યક્ષ સવારે સંસદીય પદ્ધતિ ઇવેન્ટ પ્રક્રિયા નામનું પુસ્તકની 8મી આવૃત્તિ પર આમાં અનાવરણ કર્યું છે આપણા ઓમ બિરલા દ્વારા। તો ખાસ કરીને આ પોઈન્ટો યાદ રાખવા। કોન્ફરન્સનું આયોજન પટના બિહાર ખાતે થયું છે। ત્યારબાદ ચર્ચામાં રહેલ ધ વર્લ્ડ આફ્ટર ગાઝા, તો રશિયા અને ઇઝરાયલનું જે યુદ્ધ હતું એમાં ગાઝાનું મહત્વ શું છે એના વિશેનું આ પુસ્તક છે। એ ગાઈડ ટુ ચેલેન્જિંગ ટાઈમ પુસ્તકના લેખક કોણ છે? આના લેખક પંકજ મિશ્રા છે।
તો જોવા તો પંકજ મિશ્રા તાજેતરમાં પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝા પેલેસ્ટિનિયન ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ અને કરુણ સંશોધને જે સંઘર્ષ તેણી માનવ અધિકાર અને તૈનાત આદર્શ માટે વિનાશ જે ફટકાર્યો એના માટેનું વર્ણન કરેલું છે આ પુસ્તકમાં. તો ખાસ કરીને યાદ રાખવું. અને 2014માં તેણે નોન ફિઝિક માટે વિન્ડહામ કેમ્બલ્સ પુરસ્કાર અને 2024 માટે વેસ્ટર્ન ઇન્ટરનેશનલ પુરસ્કારથી નવાજી ચૂક્યા છે. તો ખાસ કરીને નાના હમથા લેખક નથી, યાદ રાખવા. ત્યારબાદ કોણે યુએસના જે પ્રમુખ માટે બીજી મુદત માટેનો સાથ સંભાળ્યો છે? તો ડોનાલ્ડ ટ્રમ્પે સાથ સંભાળી લીધો છે. કોનું સ્થાન લીધું? તો કે જો બાઇડનનું લીધું. તો ટ્રમ્પે યુએસ પ્રમુખ બીજી મુદત માટેનો સાથ સંભાળ્યો. એક્ઝિક્યુટિવ ઓર્ડરની ઉકેર પર હસ્તાક્ષર કર્યા. આપણે જે શપથપત્ર કહેવાય ને એક્ઝિક્યુટિવ ઓર્ડર કહેવાય છે. તો એ માહિતી પણ યાદ રાખવી. અને ઉપરાષ્ટ્રપતિ તરીકે જેમ્સ ડેવિસ વેન્સને રાખ્યા. જ્યારે આપણા ભારતમાંથી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર વિદેશ મંત્રી છે આપણા, એ ભાગ લેવા ગયા હતા. સ્થાન તો કે જો બાઇડનનું લેશે. અને કોણ બન્યા? ડોનાલ્ડ ટ્રમ્પ. એની પાર્ટીની વાત કરીએ તો રિપબ્લિક પાર્ટી છે. સિંહ તો કે હાથી છે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી, કારણ કે યુએસમાં. ત્યારબાદ તો કે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ફેકલ્ટી જે છે એક, એનું નામ આગળ આપણે જોશું. ગેસ્ટ કેમ્બિયન ઇમ્પિયન્ટ પ્રાઇઝ 2025થી સન્માનિત થયા. તો આ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે? તો બેંગ્લોર ખાતે આવેલી છે આ ઇન્સ્ટિટ્યુશન. તો રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ખાતે લાઇ એન્ડ મેટર ફિઝિક્સ થીમની જે ફેકલ્ટી પ્રોફેસર ઉર્વશી સિન્હાને કેમ્બ્રિયલ યુકે ખાતે બિલ એન્ડ મેલિન્ડા ગેટ ફાઉન્ડેશન દ્વારા ગેટર કેમ્બિયન ઇમ્પિયન્ટ પ્રાઇઝ 2025થી સન્માનિત કર્યા છે. તો ખાસ કરીને આ નવો પુરસ્કાર આવ્યો, ભારતમાં આવ્યો એ પણ. તો ખાસ કરીને યાદ રાખવું, યુકેની સંસ્થાએ આપ્યો. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ડિયા ઓપન 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો વિક્ટર્સ એલેક્સલન્સ એને પુરુષમાં અને એન સે યંગે મહિલામાં જીત્યું. એટલે કે એ અને બી બંનેએ જીત્યા ટાઇટલ. સ્પેસિફિક ઉલ્લેખ નથી કરેલો. તો ઇન્ડિયા ઓપન 2025 વિક્ટર એક્સેન્સ અને સે યંગ પુરુષ અને મહિલા વગેરેમાં ટાઇટલ અનુક્રમે જીત્યા છે. તો આને તો કે બીજા નામે તો કે યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન 2025 તરીકે ઓળખવામાં આવે છે. અને કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમ નવી દિલ્હીમાં આવેલું છે, ત્યાંનું આયોજન થયું હતું. 14થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન આનું આયોજન થયું હતું. 22મી આવૃત્તિ હતી. વિક્ટર એક્સેલેન્સ અને એન સે યંગ તેમને પી ટુર્નામેન્ટ જે ફેવરિટ ટેગ અનુક્રમે પુરુષ અને મહિલાના ટાઇટલ જીત્યા છે. અને આ તો કે બેડમિન્ટનની ઇવેન્ટ છે. ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ આવું જ થોડુંક સરસામાં રહેલું જોઈ લઈએ, અથવા તો પ્રથમ ઇતિહાસ આ બેડમિન્ટનનો જોઈ લઈએ થોડોક. તો ઓલિમ્પિકમાં મેડલ લાવનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલ હતા. જે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. જ્યારે તો પ્રથમ ગોલ્ડ કોણ લાવ્યું હતું એ તમારે કોમેન્ટ કરવાની છે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની રચના તો કે 1934માં થઈ હતી. અને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024 ક્યાં યોજાવાના છે? તો કે 30મી આવૃત્તિ ભારત ખાતે યોજાવાની છે. તો આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ કયા દેશ દ્વારા હિન્દ મહાસાગર અને પેસિફિક વચ્ચે વ્યવહારાત્મક સ્ટેટનમાં નૌકાદળ જે સંયુક્ત કવાયત છે એની શરૂઆત થઈ છે? તો ફ્રાન્સ આનું હોસ્ટ કરી રહ્યું છે. તો જોઈએ તો હિન્દ મહાસાગર અને પેસિફિક વચ્ચે વ્યવહારાત્મક સ્ટેટમાં નૌકા જે સંયુક્ત કવાયત છે શરૂ થઈ રહી છે. અને ભારત સહિત 9 ઇન્ડો પેસિફિક દેશો જે નૌકાદળ જે હિન્દ મહાસાગર અને પેસિફિકના વગેરેના થોડા ક્ષેત્ર છે એમાં 9 ઇન્ડો પેસિફિક દેશોની આ જે નૌકા કવાયત છે એ આયોજન થવાની છે. અને ભારતની નૌકાદળે આમાં ભાગ લીધો. આમાં 9 કોણ છે? ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, યુકે અને યુએસ વગેરે છે. આ કવાયત માટે ભારત તરફથી તો કે નૌકાદળ INS મુંબઈ તૈનાત થવાનું છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવાની સાથે. અને આ કવાયત હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગરના દેશ છે જે વ્યવહારાત્મક રીતે મહત્વપૂર્ણ જે મલક્કા, સુંડા, લોમ્બાની સામુદ્ર ધુનીઓ છે
એમાં હાથ ધરવામાં આવી રહી છે. તો આ નામ યાદ રાખવા. તમને આમ પૂછી લે કે સુંડા તાજેતરમાં ચર્ચામાં રહેલું સુંડા શું છે, તો કે સામુદ્રધુની છે. તો માહિતી ગમે ત્યાંથી ગમે એ પૂછી લે, અઠાણે નક્કી જ નથી લેવાતું. આનું આયોજન તો કે 16 થી 24 જાન્યુઆરી 2025 દરમિયાન, અને આની 4થી આવૃત્તિ છે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ ડેનિસ લોનનું 84 વર્ષની વયે અવસાન થયું. તો આ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો ફૂટબોલના ખેલાડીઓ હતા ભાઈ. તો માન્ચેસ્ટર યુનાઇટેડ અને સ્કોટલેન્ડ સોકર મહાન ડેનિસ લોનનું 84 વર્ષની વયે અવસાન થયું. અને બિલોન્ડ ડિઓર્ડર જીતનાર એકમાત્ર સ્કોટિશ ખેલાડી જે લોન હતા એનું અવસાન થયું છે. તો યાદ રાખવા. અને તેણે 1966માં બેલોન ડિઓર્ડર એવોર્ડ જીત્યો હતો. અને આ જીતનાર જે બીજા બ્રિટિશ ખેલાડી પણ હતા. પ્રથમ સ્કોટિશ ખેલાડી અને બીજા બ્રિટિશ ખેલાડી, બંને વચ્ચે તફાવત યાદ રાખવો. અને ભાઈ અટાણે તો વયા ગયા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.